સેન્સેક્સની વીકલી એક્સપાયરી પર બજાર મામૂલી તેજી સાથે બંધ. નિફ્ટીનું ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ તો બેંક નિફ્ટીમાં રહી ખરીદદારી. મિડકેપમાં રહ્યું દબાણ અને ત્યાં જ ડિફેન્સ શેર્સમાં રહ્યો તેજીનો બ્લાસ્ટ. સીએસના કારણે વધ્યું આર્બિટ્રેજ ફંડનું રોકાણ. 10માંથી 7 ફંડ્સે આપ્યા એક દશકના સૌથી મોટા ડેલી પર્સન્ટેજ રિટર્ન. ડિજિટલ પેમેન્ટ ઉપર એમડીઆર ચાર્ટથી જોડાયેલું બિલ લોકસભામાં પસાર. પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007માં ફેરફારનો પ્રસ્તાવ, જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ નહીં લાગશે તેને લઈને સરકાર કરશે નોટિફાય. ઇન્ડસ્ટ્રીને જીએસટીના મોરચે મળી શકે છે રાહત. કર્મચારીઓના ઇન્સ્યોરન્સ અને કાર ફેસિલિટી જેવા જરૂરી ખર્ચા પર કંપનીઓને મળી શકે છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ. જીએસટી કાઉન્સિલની બેઠકમાં અંતિમ નિર્ણય સંભવ. બેંકો અને બિલ્ડરો વચ્ચેની અનૈતિક સાંઠગાંઠના મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ. સંડોવાયેલા અધિકારીઓની ઓળખ કરીને કાર્યવાહી કરવાની મંજૂરી આપવા કહ્યું અને સાથે જ તપાસમાં ઝડપથી કરવા માટે સીબીઆઈને પણ નિર્દેશ. એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી. રાજકોટ, સુરત સહિતમાં ચેકિંગ શરૂ. અને પાણી ભરાવાની સમસ્યા બાદ સરકાર એક્શનમાં. અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ડ્રોનથી થશે તપાસ.